તમે એક બહુ સારામાં સારું એક્ઝામ્પલ છે મુંબઈના દરિયા કિનારા ઉપર એક વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચતા હતા. એક એજ્યુકેટેડ યુવાન નીકળો, કીધું તમારા જેવા લોકોએ દેશને બગાડ્યો છે. બિઝનેસ કરવાની જરૂર છે, ધંધો કરવાની જરૂર છે. હું એક શબ્દ બોલ્યો, બધું હોય તો બધું થાય. યાદ રાખો, કોઈ વસ્તુનો તમે વિરોધ ન કરી નાખતા કે આ વસ્તુ નહીં, બધું હોય તો બધું થાય. ધંધો કરવાની જરૂર છે, સક્સેસ થવાની જરૂર છે. તમારી જેવા મોટી ઉંમરના વ્યક્તિઓ અહીંયા દરિયા કિનારે બેઠા બેઠા ભગવદ્ ગીતાનું અધ્યયન કરે છે. યુવાનો જોહે તો તમારામાંથી પ્રેરણા શું લે? એ વ્યક્તિ કાંઈ બોલતા નથી. યુવાન નીકળે છે, ધીમે ધીમે હાલતો જાય છે. એમાં એકાદ મિનિટની અંદર બે કમાન્ડો દરિયા કાંઠે મોટી ગાડી લઈને આવે છે અને તરત એ વ્યક્તિ ગાડીની અંદર જાય છે. એટલે યુવાનને એમ થયું કોક બહુ મોટો માણસ છે. પણ આ ઘટના પહેલા યુવાનને પૂછ્યું હતું, ભાઈ તું શું કરસ? કે હું સાયન્સ કોલેજની અંદર ભણું છું. કે કઈ? કે વિક્રમ સારાભાઈ. હું કે એજ્યુકેટેડ માણસ છું. ઓકે, એ ચર્ચા થયેલી. અને એ જ્યારે યુવાન પૂછવા ગયો, સોરી સાહેબ બોલવામાં સારી મિસ્ટેક થઈ ગઈ, પણ તમે કોણ છો? કે તું જે યુનિવર્સિટી કોલેજની અંદર ભણેશ, વિક્રમ સારાભાઈ. એ વિક્રમ સારાભાઈ હું પોતે. સમજાણું તમને? બધું હોય તો બધું થાય છે. ક્યારેય મગજની અંદર નેગેટિવ વિચાર ન રાખવા. બીજું, સક્સેસ થવા માટે એક બીજી વસ્તુ, ક્યારેય કોઈ દિવસ કોઈની નિંદા ન કરવી. હું તમને આજે એવા રૂલ્સ બતાવવાનો છું જે રૂલ્સ જો તમારી અંદર એન્ટર થઈ ગયા, તમારા અંદરનું સ્ટ્રક્ચર બદલી ગયું, સાહેબ આ દુનિયાના તમામ લોકો તમારી પાસે લાઈનમાં ઊભા રહે, લાઈનમાં ઊભા રહે. ક્યારેય આ લેતા જજો અહીંથી. ક્યારેય કોઈ દિવસ ઘરની અંદર કચરો આપણે ખોટો રાખતા નથી. આપણી દુકાનની અંદર, આપણી ઓફિસની અંદર ખોટો કચરો રાખતા નથી. આ શરીર જેના માધ્યમથી ચાલે છે, માઇન્ડ, મગજ, આની અંદર કેટલો ખોટો કચરો ભેગો કરીએ આપણે. કોઈ દિવસ ક્યારેય કોઈની નિંદા ન કરવી. અને કોઈ વ્યક્તિ નિંદા કરે છે એની બાજુમાં કોઈ દી બેહવું નહીં, ક્યારેય ન બેહવું. અને કોઈ વ્યક્તિ કોઈ વાતમાં તમને રિજેક્ટ કરે, યાદ રાખજો, જેટલા પણ લોકોએ નુકસાની કરી છે એ લોકોની વાત છે. કોઈ વ્યક્તિ કોઈ વાતમાં તમને રિજેક્ટ કરે તો એવો સંઘર્ષ કરો અને એવી મહેનત કરો કે ભવિષ્યની અંદર એવા સફળ બની જાઓ કે એ વ્યક્તિને યાદ આવે ને કે આ માણસને મેં રિજેક્ટ કરેલો, એને અફસોસ નહીં સાહેબ, આઘાત લાગી જાવ. આઘાત લાગી જાવ. મતલબ સફળ થાવ તમે એના માટે નહીં, પણ બીજાના કડવા વેણને પચાવી, સહન કરી એની સીડી બનાવી સક્સેસ બની. એ સીડી બનાવો. ગમે એ વ્યક્તિ તમારું અપમાન કરે એને સાંભળો. ફોરેનની અંદર એક ટ્રેક્ટરની કંપનીનો માલિક હતો. એને ફરારી કંપનીની ગાડી લીધી ને એન્જો ફરારી કંપનીના માલિક પાસે જઈને કીધું ગિયરમાં થોડોક પ્રોબ્લેમ છે. અને ત્યારે એ વ્યક્તિએ ખાલી એટલું કીધું, ટ્રેક્ટર વાળા છો, ટ્રેક્ટર હલાવો ને આ ગાડી લેવાની તમારે ક્યાં જરૂર છે, એટલું બોલ્યા હતા. અને એ શબ્દ એના હૃદયમાં ચોંટી ગયો હતો, મને ટ્રેક્ટર વાળો કીધો. અને એ વ્યક્તિએ ટ્રેક્ટરની કંપનીની સાથે એક કારની કંપની ચાલુ કરી અને એટલી ઊંચાઈ ઉપર લઈ ગયો કે તારી ઊંચામાં ઊંચી ગાડી ફરારી છે, ઊંચામાં ઊંચી ગાડી ફરારી છે, એટલા માટે હું તો બીજી ગાડી મારે લેવી હોય તો કઈ લઉં, એટલે તારી જ ગાડી મારે અત્યારે વાપરવી પડશે. દુનિયાના તમામ શ્રેષ્ઠ લોકો અત્યારે તારી ગાડી વાપરે છે. પણ એ વ્યક્તિએ મહેનત ચાલુ કરી, સખત મહેનત કરી, એટલી મહેનત કરી કે ફરારી પછી દુનિયાના ટોપ લોકો મારી ગાડી વાપરવા જોઈએ. ટ્રેક્ટરની કંપની વાળાએ લેમ્બોર્ગિની કંપનીનો માલિક બનીને બતાવી દીધું. અને પછી વાળા ફરારી વાળાને કીધું તમે ફરારી ચલાવજો. ગમે એવો માણસ હોય તમારા દુઃખને બાદ ન કરીએ. આ સત્ય છે, લેતા જજો. મારા જીવનની અંદર દુઃખ કેમ કોઈ વ્યક્તિ કાઢી ન હોગે, પણ હા તમારા ને મારા હાથમાં એ વસ્તુ ખરી કે ગમે એવું દુઃખ આવે પણ આપણને અસર ન થાય. એ કેળવણી આપણે કેળવી શકીએ, પણ દુઃખ માઇનસ ન થાય. એ તો આવે. આ ફાઇનલ વસ્તુ. હું તમને ઉત્સાહથી જોશમાં બધી વાત કરીને તમને કહું આમ છે તેમ, ના 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 ના, આ બધી આ વસ્તુ છે આપણી અંદર. તમે આગળ જશો, ગામડાના દેશી બાબા કલેક્ટર ઓફિસની અંદર ગયા, બહુ સારા કલાકારે વાત કરી છે. કલેક્ટર ઓફિસની અંદર ગયા અને ચિઠ્ઠીની વ્યવસ્થા હતી. કલેક્ટર સાહેબને કહેજો માવજીભાઈને કામ છે. કલેક્ટર સાહેબ બેઠા હતા, ચિઠ્ઠી વાંચી, માવજીભાઈને કામ છે. એટલે એ સમજી ગયા કે માવજીભાઈ ક્યાં છે. એટલે ચિઠ્ઠી હતી ને એની પાછળ જવાબમાં લખ્યો કલેક્ટર સાહેબ ફ્રી નથી. એવી પટ્ટાવાળાને ચિઠ્ઠી આપી અને કીધું કે એમને આપી દો. પટ્ટાવાળાએ એ ચિઠ્ઠી આપી અને ગામડાનો માણસ હતો, એને ચિઠ્ઠી વાંચી અને હૈસો દાંત કાઢ્યા. કોઠા હુઈ જ વાળો માણસ હતો, ભણેલો ભલે નહોતો.
પટ્ટાવાળાને થયું કે દાંત શેના કાઢે છે? એટલે માવજી ભાઈ દાંત શેના કાઢો તમે? એ કે તારા સાહેબે લખ્યું છે કે મારે કામ છે એમ, એવું લખેલું. એ કે પણ સાહેબ કામમાં હોય તો લખ્યું હોય ને એ કામ છે એમ લખ્યું હોય છે એમ. ત્યારે એ ગામડાના માણસ જે બોલ્યા હતા એ કે તારો સાહેબ કામમાં છે એટલે તો મારે કામ છે, બાકી એનું કામ મારે શું છે? તારો સાહેબ કામમાં છે એટલે તો મારે કામ છે, એ કામ ઉપરથી હેઠો ઉતરી જાય પછી મારે એનું કામ શું છે? તમારી પાસે રૂપિયા છે, તમારી પાસે સત્તા છે, તમે બોલો એટલે લોકો શબ્દ ઝીલી લે છે. આવો જ્યારે સમય ચાલતો હોય તો યાદ રાખજો સમય ચાલે છે, તમે નથી ચાલતા. એટલું નોટિસ રાખજો. જિંદગીમાં સફળતાને પચાવી હોય તો નોટિસ રાખજો વાતને. સમય ચાલે છે, તમે નહીં સાહેબ, યાદ રાખજો. આ પડાવ એક આવે, થોડાક તમે સક્સેસ જાઓ એટલે આવે છે. 1 લાખ રૂપિયા કમાતા હોય સીધી 10 લાખની ઇન્કમ થઈ જાય એટલે પડાવ આવે. સફળતાને પચાવવાની વાત છે. આ ગુણ ઓલરેડી કેળવી લીધો તો બધી સીડીઓ ખુલી જાય. જો તમે અપમાનને ન પચાવ્યું તો અંદર ઈર્ષા પેદા થાય. પહેલા તો ગુસ્સો પેદા થાય, પછી ઈર્ષા થાય એટલે બદલો લેવાની ભાવના પેદા થાય. બદલો લેવાની ભાવના પેદા થાય એટલે તમારે કોકનું લૂંટી લેવું, લઈ લેવું, આ વૃત્તિ પેદા થાય. સમજો અપમાનમાંથી હો, યાદ રાખજો. તમે ખાલી કોઈનું અપમાન નથી સહન કરતા એમાં, કોઈના કડવા વેણ તમે લઈને ચાલો છો એમાં, અને આ માહોલ તમારા આજુબાજુમાં સર્જાઈ જાય અને પછી તમારી પાસે સારા મિત્રો હોય, સારું વળતું હોય, પંપ મારવા વાળા માણસો હોય. યાદ રાખજો, પંપ મારીને તમારું ગાડું ચલાવવા વાળા માણસો હોય, આવા વ્યક્તિઓ તમારી આજુબાજુમાં હોય, તમે કોઈ દી સફળ થાવ શક્ય જ નથી. જો આટલી વસ્તુ મેં સિરીઝ કહી દીધી, હવે તમે કોઈ દિવસ કોઈના કડવા વેણ બોલતો હોય છે ત્યારે પચાવી લેહો કે નહીં પચાવી લે? કે ભાઈ આ લોચો આપણે સહન કરવાનો થતો નથી.